જય દ્વારકાધીશ મિત્રો, હું અત્યારે છે ને તળાજાના ઊંચડી ગામે આવેલો છું. ઊંચડી ગામે એક કુંભાર પરિવાર છે, જે ભીખાભાઈ જયરામભાઈ પ્રજાપતિ, આમ સોલંકી અટક છે પણ કહેવાય કુંભાર પ્રજાપતિ. એમના જો આ એનું ઘર છે. અત્યારે ભીખાભાઈ અહીંયા બેઠા છે. આ એમની દીકરી છે. બાપ દીકરી બંને જ અહીંયા રહે છે. અને બેનની તબિયત બહુ ખરાબ છે, માનસિક સ્થિતિ ખરાબ છે ને, અને બેનને દુખે. શું દુખે બેન? એમ ને દવા લેવા જવાનું છે ને, આ બેનને દવા લેવા જવાની છે. અને ભીખા દાદાને ટીબી થઈ ગયેલી છે, શરીર ફૂલી ગયેલું હતું, હાવ દમે સડે છે. અત્યારે સુરત તરફથી 3 મહિના ચાલે એટલું કરિયાણાની કીટ અર્પણ કરવામાં આવી છે. અને આ એનું ઘર તમે જુઓ, આને ઘરની પરિસ્થિતિ જુઓ તમે. ઘરમાં કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં. પેલા તાવડીને એવું વેચતા, પણ હવે તો ગામડામાં કોઈ તાવડી લેતું નથી. તળાજા જાય બધા અહીંયાથી લેતા આવે. અહીંયા ધંધો હવે કાંઈ હાલતો નથી, તો શું કરે? તો લોકોને આજુબાજુમાંથી બધા મદદ કરે છે. એ રીતે મદદ. દાદા, તમે કઈ રીતે જીવન નિર્વાહ કરો છો? ગામમાંથી માગીને ખાવ, કઈ બાજરો લાવો, 5 રૂપિયા આપે,